તો જય ઠાકર ને જય મુરલીધર બધાને। તો આજે આપણે જાણીશું અવલિયા ઠાકરના ઇતિહાસ વિશે। અવલિયા ઠાકરની જગ્યા 52 ઠાકર દ્વારામાંથી એક છે, જે થાનમાં આવેલી છે। થાનથી ચોટીલા જતા 6 કિલોમીટર થાય ને ચોટીલાથી થાન આવો તો 14 કિલોમીટરે આ સ્થાન છે। તો હવે આપણે જાણીએ કે અવલિયા ઠાકરનો ઇતિહાસ શું છે। પહેલાંના ગયઢાઓના કહેવા મુજબ તો આશરે 900 ને 1000 વર્ષો પહેલાંની આ વાત છે। હાલ જે અવલિયા ઠાકરની જગ્યા છે ત્યાં આજુબાજુમાં ભરવાડોના નેહડા હતા। સૌ માલધારી કુદરતના ખોળા વચ્ચે હરખથી પોતાનું જીવન જીવતા હતા। એક સમયે બધા નેહડાના માણસો ભેગા થઈ આ 108 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરે છે। દૂર દૂર ઠેકાણેથી 108 જાનું અહીં આવી હોય છે। પણ પહેલાંની વાત કરીએ તો માલધારી વરણમાં લગ્નમાં જમવામાં ઘી, ગોળ, લાડવા ને ભાત, બસ આ જ હતું। તો એ વખતે ઘટના એવી બને છે કે અડધી જાનું જમી લે છે ને ત્યારે ઘી અને ભાત ખૂટી જાય છે। એટલે બધા ગયઢા ને નેહડાનું માણસ મૂંઝવણમાં મુકાય છે કે આ વગડામાં હવે ઘી ને ભાત લાવવું ક્યાંથી। બધા વિચાર કરે છે કે હવે કરવું શું, આજ તો આબરૂ જશે। ત્યારે એ વખતે એ નેહડામાં એક અવલમાં કરીને એક ભરવાડ સમાજના ડોશીમાં રહેતા હતા। અવલબાઈના લગ્ન મોટાભાઈ ભરવાડની ટોલિયા શાકમાં થયા હતા। અવલમાં ઠાકર પ્રેમી હતા। દિવસ ને રાત ઠાકરની ભક્તિ કરે, માળા ફેરવે ને ઠાકર હારે જાણે હૃદયના તાર જોડાઈ ગયા હોય। ત્યારે સમાજના અમુક સમજુ વ્યક્તિ બધા જુવાનિયાઓને અવલમાં પાસે મોકલે છે ને બધા જુવાનિયા અવલમાં પાસે આવે ત્યારે અવલમાં હે ઠાકર, હે ઠાકર, હે ઠાકરની માળા ફેરવતા હોય છે। ત્યારે બધાને જોઈ અવલમાં પૂછે છે, બોલો દીકરાઓ, શું કામ પડ્યું છે? ત્યારે બધા વાત જણાવે છે કે સમૂહ લગ્ન યોજાયો છે, બધી જાનું આવી ગઈ છે ને ઘી ને ભાત ખૂટી ગયા છે। ત્યારે અવલમાં અંતરનાદથી ઠાકરને પોકારે છે ને ઠાકરની મૂર્તિ સામું જોવે છે ને ઠાકરની આંખો ને અવલમાની આંખો મળે ત્યારે અવલમાં એટલું જ બોલે છે કે ક્યાં ઘી ને ભાત ખૂટી ગયા છે, જઈને જુઓ, ઘીનો આખો હવાડો ભર્યો છે, ભાતના પણ તગારા ભર્યા છે। ને પછી બધા પાછા આવી રસોડામાં જોવે છે તો હકીકતમાં ત્યાં ઘીના હવાડા ભરેલા હોય છે, ભાતના તગારા ભરેલા હોય છે ને હરખે નાદ ગંગા જમે છે। બધા આવીને અવલમાના ઠાકરનો જય જયકાર કરે છે। પછી તો અવલમાં ઘણા પરચા પૂરે છે। અવલિયા ઠાકરની જગ્યામાં એક સુકાઈ ગયેલા રાયણનું ઝાડ હોય છે, એ પણ અવલમાની ભક્તિને ભજનો સાંભળીને લીલુંછમ થઈ જાય છે ને અવલબાઈ એટલે અવલમાના નામ ઉપરથી જ આજે અવલિયા ઠાકર ઓળખાય છે। એ સિવાય અવલમાના ઘણા પરચા છે, પણ અવલમાં વિશે એટલી જાણકારી પ્રાપ્ત થતી નથી। આ જે વાત જણાવી એ પણ ગયઢાઓના મોઢે સાંભળેલી જૂની વાતો છે। તો હવે અવલિયા ઠાકરની બીજી પણ એક કથા છે, એ આપણે બીજા ભાગમાં જાણીશું। ત્યાં લગી બધાને જય ઠાકર ને જય મુરલીધર।